સારું, તમને મળી બહુ આનંદ થયો. વળી આવજો ચોક્કસ. અમને પણ આમ તમારી સ્માઈલ બહુ મસ્ત અરે છે. વાહ, થેન્ક યુ સો મચ. મારું નામ મમતા ત્રિવેદી છે. મને લગભગ છેલ્લા 10-12 મહિનાથી જમણા પગના એડીમાં ખૂબ દુખાવો રહેતો હતો. અને જૂન મહિનામાં મને એવું ખબર પડી કે એ મને અહીંયા એવું કહે છે કે પગમાં એડીમાં હાડકું વધ્યું છે. તો એની ટ્રીટમેન્ટ માટે હું બધું જોતી હતી. તો બેન્કર્સ હોસ્પિટલના વિડીયો યુટ્યુબ પર અને ફેસબુકના માધ્યમથી વિડીયો જોયા અને મને લાગ્યું કે આ વસ્તુ માટે સર્જરી નથી કરાવવાની જરૂર હતી. આવી કોઈ ટ્રીટમેન્ટ છે કે જેનાથી તમારો આ દુખાવો ઓછો થઈ શકે છે. અને એ જોઈને હું અહીં વડોદરામાં જ્યારે ઓપીડી હતું ત્યારે બતાવ્યું 2 કે 3 મહિના પહેલાં. અને પછી નક્કી કર્યું કે મારે આ ટ્રીટમેન્ટથી જ મારો આ દુખાવો ઓછો કરવો છે. એટલે તમે કીધું તમને 10-12 મહિનાથી દુખાવો હતો, તો તમને એક્ઝેક્ટલી પગમાં શું થઈ રહ્યું હતું એડીમાં? હા, હું જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યું હતું, હું જ્યારે સવારે ઉઠું અને પથારીમાંથી જ્યારે પણ નીચે પગ મૂકતી હોઉં ત્યારે એ પેઇન બહુ અસહ્ય હોય છે. પછી સેમ થિંગ કે લાંબા ગાળા સુધી આપણે જ્યારે પણ બેસી રહીએ અને જ્યારે ઊભા થઈએ ત્યારે જે 2-3 ડગલા ચલાય એ બહુ જ દુખતું હતું. એટલે ધીમે ધીમે એ વસ્તુઓ વધતી ગઈ કે પછી તો હું ઘરમાં નોર્મલ રીતે ચાલવાનું પણ મારું દુખવા લાગ્યું. હું લાંબો ટાઈમ ઊભી પણ ના રહી શકું. ઊભા રહેવાથી પણ મને બહુ દુખાવો થતો હતો કે મને 4-5 ડગલા ચાલું તો એવું થાય કે મારાથી હવે નહીં ચાલાય, મારે બેસી જવું છે, મને બહુ દુખ. અને બેઠા પછી પણ એટલું રિલીફ રહેતું નહોતું, એ દુખતું જ હતું. એટલે સતત મને દુખાવાનું જ હવે થઈ ગયું હતું છેલ્લા એનો જે છેલ્લો પીરિયડ હતો ત્યારે. અને તમારા ઘરમાં તો પગથિયા છે ને, તો એમાં તો એ તો બહુ જ અસહ્ય હોય કે એવું થાય કે દાદરો ચડવાનો આવ્યો તો નથી ચડવું, એવું થઈ જતું હતું. તો એટલે તો તમે પછી શું કરતા હતા કે ઉપર જવાનું તો યાર હવે શું કરીએ? એ જ કે થોડુંક એવું થાય કે મારા બદલે કોઈ બીજું જઈ આવે, આ કામ કરી લે તો વધારે સારું. અને મારા ઘરમાંથી મને એવો સપોર્ટ પણ મળ્યો છે, એટલે સારું છે. પણ મને બહુ સારું લાગે છે આ ટ્રીટમેન્ટ, ખરેખર બહુ જ સારી છે. કે તમારે આટલું બધું જો દુઃખ હોય અને એમાં તમને કોઈ એક ટાંકો પણ ના લે કે તમને કોઈ કટ પણ ના મારે અને એના વગર જો આટલી બધી પીડા તમારી ઓછી થઈ જતી હોય તો એ ખરેખર જ બહુ સરસ છે. અને એના માટે હું ડૉક્ટર બેન્કર સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ મેં એવું જોયું છે, હું જેટલા લોકો સાથે વાત કરું ને, મને એવું લાગે છે કે આ ઉંમરમાં આત્મનિર્ભરતા બહુ જ જરૂરી છે. પોતાના ફિઝિકલ હેલ્થ માટે નહીં, બટ માનસિક સંતુલન માટે. સાચી વાત. તમારું એટલે એવું જ છે કે મને એવું જ થાય કે હું 4 ડગલા ચાલી નથી શકતી, તો હજી તો મારી એજ એવી નથી કે હું આટલી ડિપેન્ડન્સ થઈ જાઉં કોઈના ઉપર. તો પછી મારું શું થશે જો મને અત્યારે આટલું બધું દુખે છે કે હું અહીંથી બહાર સુધી ચાલીને ના જઈ શકું. અને એ મારા માટે પણ નથી બરાબર. અને હું તો જોબ કરતી હતી, હું ટીચર હતી સ્કૂલમાં. તો હું હમણાં દિવાળી પછી જ રિટાયર થઈ છું. એટલે મારી એ લાસ્ટ ટર્મ પણ મારા માટે થોડી અઘરી થઈ ગઈ હતી આ દુખાવાથી. તો એટલે મારા માટે તો બહુ જ ખરાબ વસ્તુ હતી કે ઘરમાં બેસી રહું કે કોઈ બીજું મારું કામ કરી લે આ એજમાં, એ બધું પોસિબલ નથી. અને પ્લસમાં હું સિંગલ છું એટલે મારા માટે તો બહુ અઘરું છે આ વસ્તુ કે એક નાના કામ માટે પણ આપણે કોઈના પર ડિપેન્ડન્સ થઈ જઈએ. આવા તમે સિંગલ મધર છો તો એક મમ્મી ઉપર બંને પેરેન્ટ્સનો. તમે ટીચર હતા? તમે કયો સબ્જેક્ટ ભણાવતા? હું કેજી સેક્શનમાં હતી, એટલે મારી પાસે બહુ નાના છોકરાઓ રહેતા હતા. તો ત્યાં સ્કૂલમાં તો પગથિયા ચડવાનું મને તકલીફ થતી હતી, બહુ જ તકલીફ થાય મને. ચાલવાનું, ઊભા રહેવાનું બધું આમ લાસ્ટ ટાઈમ મને બહુ તકલીફ પડતી હતી. પછી દિવાળી પછી તો હું ઘરે છું, એટલે ઘરે હતી તો બહુ વાંધો ના આવ્યો. પણ છેલ્લા બહુ તકલીફ પડી છે મને. પણ તમે જ્યારથી રિટાયર થયા ત્યારથી તમને એવું થાય છે ક્યારેક કે આમ ના કંઈક કામ કરવું છે? હા, કામ કરવાનું મન થાય, પણ હવે મનગમતી પ્રવૃત્તિ કરવાનું મન થાય. તો તમે ભજનોમાં વધારે જતા હો છો, તમે તમારા ગ્રુપ સાથે વધારે સોશિયલાઇઝ કરતા હો છો? હા, એટલે અત્યારે ભજનવાળી પ્રવૃત્તિ તો થોડી છે પણ ઓછી છે. પણ મારું ફ્રેન્ડ સર્કલ એવું છે કે અમે લોકો થોડા ટાઈમે મળીએ છીએ, અમે લોકો બહાર જઈએ છીએ. ક્યારેક અમે 3-4 દિવસ બહાર ગામ જવાનો પણ પ્રોગ્રામ કરીએ. પણ અત્યારે આ એજમાં પ્લસમાં તો મારો જ પહેલો પ્રોબ્લેમ હતો અત્યારે કે ભાઈ હું બહુ લાંબુ ચાલવું ને બધું મારા માટે થોડું અઘરું થઈ ગયું હતું.
પણ હવે તો તમે બહાર ગામ હવે જઈ બહુ શકશો. સારું છે એટલે હા. સારી રીતે એન્જોય કરી શકીશ. મેં એવું વાંચ્યું છે એક રિસર્ચમાં કે એક ઉંમર પછી પોતાના બાળકો પાસેથી સહાયતા લેવા કરતા પોતાના ઉંમરના મિત્રો હોય હા, ને હા. એમની પાસેથી સહાયતા લેવી વધારે સારી લાગે. એટલે સહાયતા લેવી એ તો નથી જ કદાચ મારા સ્વભાવમાં નહીં હોય એવું હશે, પણ મને એવું થાય કે હું કોઈનું કરી શકું તો એ મારા માટે વધારે સારું છે. હા. એટલે મને થાય કે તમને મારી મદદની જરૂર છે તો હું એક કામ તમારું એવું કરી દઉં, બીજી વ્યક્તિને પણ મારી જરૂર છે તો હું એક કામ એનું કરી દઉં. હા. કોઈ આવીને મારું કામ કરે એવું મને તો થોડું ઓછું જ ગમે છે. એટલે હું શક્ય એટલી કોઈને હેલ્પફુલ થવાનો વધારે ટ્રાય કરું છું. હા. એટલે મારા માટે આ વસ્તુ બહુ જ અઘરી હતી કે હું ચાલી ના શકું તો ચલો મને કોઈ આટલે સુધી લઈ જાય. હા. અને એટલે મને બહુ જ એ વસ્તુ નથી સારી લાગતી. તો એ મારા માટે અત્યારે ઘણું સારું. તમે જો હું ઘરમાં બહુ જ સરસ રીતે અત્યારે ફરી શકું છું. આટલું મારા માટે અઘરું હતું, આટલું પણ ચાલવું. તો એ બહુ સારું લાગ્યું છે અત્યારે. હું બધાને જ કહું છું કે આ જે એમની પાસે ટ્રીટમેન્ટ કરાવી છે એ બહુ જ સારું છે. કોઈને પણ આવી કંઈ તકલીફ હોય તો આ વધારે સારી વસ્તુ છે. તમે બિલકુલ આપણને પીડા પણ ના થાય અને બહુ જ ઓછા સમયમાં આપણી રિકવરી જલ્દી થઈ જાય. હા. તમારા પગની સ્થિતિ સારી હોય ને તો તમે બહાર ફરવા જઈ શકો, હળી મળી શકો અને તમે આત્મનિર્ભર રહી બધું જ શકો. તો પગ ઉપર છે. સાચી જ વાત છે કે બધું જ પગ ઉપર છે ને. પગ ના ચાલતા હોય તો તમે કશું જ ના કરી શકો. અને એ વસ્તુ મેં તો બહુ થોડા સમયમાં અનુભવી લીધી કે જો પગ ના લીધે એટલી બધી તકલીફ થઈ તો બધું ટાળતા જ હોઈએ. આટલે જવું બી ટાળીએ, ઉપર જવું બી ટાળીએ. પાછળ એક ધક્કો ખાવાનો છે તો કોઈને કહીએ અરે જાને ભાઈ તું જઈ આવ ને, ચાલશે મારે નથી જવું. તો એકદમ સિમ્પલ જ વસ્તુ છે કે પગ સારા હશે તો જ બધું જ કરી શકીશું. બાકી હેલ્થ માટે પણ એવું છે જ કે હેલ્થ તો સારી હોવી જ જોઈએ, પણ મેઇન વસ્તુ આપણા પગ બી છે તો. ઓકે. તો તમને તકલીફ શું હતી તમારા પગમાં? એ જ કે હું સવારે ઉઠું ત્યારે પથારીમાંથી જે પહેલો પગ નીચે મુકાય ત્યારે પણ મને બહુ સખત દુખાવો થતો હતો. હું બેસીને ઉઠું તો પણ ચાલતા એટલે હું રીસર મારાથી પગ લંગડાઈને જ ચલાતું હતું. હું આટલું સારી રીતે ચાલી જ નહોતી શકતી. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં ઓછું હતું, પછી ધીમે ધીમે અત્યારે એટલું બધું વધતા હમણાં થોડોક સમય પહેલા બહુ જ વધારે થઈ ગયું હતું. પણ હવે આના પછી ઘણું જ સારું છે. હવે તમે આત્મનિર્ભર થઈ ગયા. 100%. તો હવે આ નવી એવું લાગે કે એક નવું ચેપ્ટર શરૂ થયું છે, કારણ કે તમારા પગ હવે તમે સરખી રીતે ચાલી શકો છો, તમે રિટાયર થઈ ગયા છો. એકદમ સાચી વાત છે. તો હવે તમે શું કરવા ઈચ્છો છો? બસ એ જ કીધું કે બહાર ફરવું છે થોડું. કેમ કે ઘણો બધો ટાઈમ એવો હોય કે આપણે અમુક લોંગ જર્ની હોય તો આપણે ટાળી હોય કે પહેલા સમય બી નથી એટલી જોબમાં આપણને રજા ના મળી, અને પ્લસમાં કીધું કે ઘરમાં ઇનલોઝ હતા તો એમની જવાબદારી હતી, અને પ્લસમાં અમારી સાઈડથી અમે 3 સિસ્ટર હતા તો મારી મધર પણ મારી પાસે હતી, એટલે મારી પાસે ડબલ ડ્યુટી હતી. તો એ બધામાં મેં મારું ફરવાનું બધું બહુ એવોઇડ કરેલું છે. તો હવે ફરવું છે. હા, એટલે હવે જ્યારે સમય મળે ત્યારે આવું જ મારા દીકરા સાથે, નહીં તો એને ના સમય હોય તો કોઈ પણ બીજી સારી કંપની મળે, ફ્રેન્ડ્સ હોય તો એ લોકો સાથે બહાર ફરવું. તમને જાત્રા પર જવાની ઈચ્છા હશે? આધ્યાત્મિક છું એટલે મને હું જાત્રાને પહેલી પસંદગી આપું. પેલું બીજું ફરવાનું ગમે પણ પહેલા પસંદગી આવે કે હું જેટલી જગ્યાએ બાકી છે જાત્રા કરવાની વધારે. ક્યારે જાવ છો? એ હજી નક્કી નથી કર્યું. તમને તમારા યંગર સેલ્ફને કંઈક કહેવું હોય, કઈ સલાહ આપવી હોય પગના વિશે કે ઇન જનરલ કંઈ બી? કારણ કે તમે તમારું જ્યારે અત્યારે કામનો સમય હોય ત્યારે ઘણીવાર આપણે એ સમયમાં ખાવા પીવાના પર ઓછું ધ્યાન આપતા હોય છે કે ના અત્યારે ટાઈમ નથી, હમણાં નથી ખાવું, પછી ખાઈ લઈશું માં બહુ સમય એટલો બધો જતો રહ્યો કે તમે જમવાનું તમારો ટાઈમ મિસ કરી દીધો હોય. ટાઈમે જમો એ પણ નથી બરાબર. તો તમારી હેલ્થ માટે ખાસ તો તમારે નાસ્તાનું ધ્યાન રાખો, જમવાનું બી ધ્યાન રાખો, અને શક્ય હોય તો તમારી સાથે તમે આ એજમાં પણ બીજાનું ધ્યાન રાખો કે બીજી એક વ્યક્તિ પણ તમારા લીધે હેલ્ધી રહી શકે. મને તમારી સ્માઇલ બહુ જ ગમે છે.
થેન્ક યુ તો મને ફરી મળવા આવજો તો હું પાક્કું, ચોક્કસ. સાચું માનીશ કે તમને મારી સારી છે. ચોક્કસ.